નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાભરના કુવાડા ગામે આવેલી બનાસ બેંકના કર્મચારીઓની મનમાનીથી ગ્રાહકો હેરાન પરેશાન। બનાસ બેંકના કુવાડા શાખામાં બેંકના કર્મચારીઓ ગ્રાહકોને હેરાન કરતા હોવાની લોકોની રાવ। બેંકના કર્મચારીઓ ગ્રાહકોને ધક્કા ઉપરના ધક્કા ખવડાવતા હોવાની લોકોની રાવ। કોઈક એટીએમ માટે તો કોઈ ખાતા ખોલવા માટે બેંકના કર્મચારીઓ ગ્રાહકોને ધક્કા પર ધક્કા ખવડાવતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોઈ એટીએમ કઢાવવા માટે જાય છે તો કોઈ કહે છે કે કાલે આવજો, આજે નહીં થાય। આવા ફોકટનો પગાર ખાવાવાળા કર્મચારીઓને બનાસ બેંકના ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી જલ્દી પગલાં લેવામાં આવે અને ગ્રાહકો હેરાન ન થાય તે માટે સારા કર્મચારીઓ મોકલવામાં આવે તેવી હાલ લોકમાંગ ઉઠી છે। જો કે આ અંગે જાગૃત ગ્રાહક પોતાના એટીએમ કાર્ડના કામ માટે બેંકમાં ગયા હતા, જેમાં તેમને વારંવાર ધક્કા ખવડાવતા તેમણે વિડીયો ઉતાર્યો હતો। જો કે બેંકનો કર્મચારી અનેક લોકોને ધક્કા ખવડાવી રહ્યો હતો। બેંકનો કર્મચારી આરામથી ખુરશી પર બેસી અને આરામ કરી રહ્યો હતો અને કોઈ બેંકના કર્મચારીના સગા સંબંધી આવે તો તેનું કામ થાય છે, પરંતુ બાકી ગ્રાહકોનું નહીં। જો કે આ બનાસ બેંકમાં ખાસ કરીને પશુપાલકોના ખાતા છે, ત્યારે આવા કર્મચારીઓના કારણે બેંકના ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે આ અંગે અગાઉ પણ મીડિયામાં અહેવાલ ચાલેલ છે। જો કે હાલ તો બેંકના જે તે અધિકારીઓ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગ્રાહકો હેરાન થતા બંધ થાય તેવી ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે। સિદ્ધરાજ ઠાકોર, કલમ યુદ્ધ સમાચાર।